તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની જેલમાંથી એક એવી પ્રેમ કહાની સામે આવી કે જેને ખરેખર આખી દુનિયાને હેરાન કરી દીધા. મિત્રો વાત કંઈક એવી કે જેલમાં જે મિત્રો કેદી હતો એ મર્ડરનો આરોપી હતો. છેલ્લા ઘણા બધા સમયથી એ જેલ કાપી રહ્યો હતો. ત્યારબાદ જેલની દેખરેખ રાખવા માટે ત્યાં એક પોલીસ મહિલા હતી. આ પોલીસ મહિલા કે જે મુસ્લિમ સમાજમાંથી આવતી હતી અને જે આરોપી હતો એ આરોપી ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજનો હતો. હવે મિત્રો આ મુસ્લિમ બેન કે જેમને એ આરોપી જોડે પ્રેમ થઈ ગયો. હવે તમે કહેતા છો કે ભાઈ કે આ કેવી કહાની કે પ્રેમ કઈ રીતે થઈ જાય. કોઈ પણ પોલીસ કર્મી કે જે જેલની અંદર ક્યાંક ને ક્યાંક એ આરોપીની દેખરેખ માટે એમને રાખવામાં આવેલા હોય છે. પરંતુ અહીંયા એક એવી ઘટના આવી કે જ્યાં મિત્રો આ મુસ્લિમ પોલીસ બહેન કે જેમને એ મર્ડરના આરોપી જોડે પ્રેમ થઈ ગયો. મિત્રો આ પ્રેમ એટલા હદ સુધી ગયો કે તેમને લગ્ન પણ કરી દીધા. મિત્રો એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ આરોપી હતો એ આરોપી જોડે ક્યાંક ને ક્યાંક આ પોલીસ મહિલા હતી કે જે મુસ્લિમ સમાજમાંથી આવતા હતા. આ પોલીસ મહિલા અને ત્યારબાદ આ આરોપી બંને જોડે વાતચીત થતી હતી અને ત્યારબાદ ધીરે ધીરે એમનો પ્રેમ આગળ વધ્યો અને છેલ્લે એ સારી વર્તણૂકના કારણે જે આરોપી હતો મિત્રો જે લાંબા સમયથી જે પોતાની જેલ કાપી રહ્યો હતો એ આરોપી એની સારી વર્તણૂકના કારણે એ શું થઈ ગયું કે જેલની બહાર આવી ગયો. જેલની બહાર આવતા તરત જ આ પોલીસ મહિલાએ એ મર્ડરના આરોપી જોડે લગ્ન કરી દીધા. મિત્રો આ હતી પ્રેમ કહાની. ખરેખર તમને કેવી લાગી પ્રેમ કહાની? કેમ કે મિત્રો મને તો અહીંયા નવાઈ જ લાગે ભાઈ કે એ મર્ડરનો આરોપી કે જેની જોડે એક પોલીસ મહિલા બેનને ભાઈ એક પ્રેમ થઈ જાય. આ કેવી કહાની ભાઈ? જો કે આ કહાની આખા સોશિયલ મીડિયામાં અત્યારે મિત્રો ધૂમ મચાવી રહી છે. હવે તમે શું કહેશો આ બેન વિશે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મને તો ખબર જ ના પડી ભાઈ કે આ પ્રેમ કહાનીને કયું નામ આપવું જોઈએ. હવે તમને શું લાગે મારા ભાઈઓ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.